રોકાઈ જાઓ. આગળ વધતા પહેલાં આ 30 સેકન્ડ તમારા આખા મનને હચમચાવી નાખશે. જો તમારી જિંદગીમાં કોઈ એવો માણસ છે જે ચાલાક છે, શક્તિશાળી છે, તમારા વિરુદ્ધ ષડયંત્ર ગોઠવે છે, તમારી શાંતિ છીનવી લે છે, વારંવાર તમને નુકસાન પહોંચાડે છે અને છતાં પણ તમે કંઈ કરી શકતા નથી, તો આ સાંભળવું તમારા માટે ફરજિયાત છે. કારણ કે આજે હું તમને કોઈ કિસ્સો નથી કહેવાનો, કોઈ ફિલ્મી ઉપદેશ નથી આપવાનો, પરંતુ એક કડવો સત્ય કહેવાનો છું જે આચાર્ય ચાણક્યએ સદીઓ પહેલાં સમજાવી દીધો હતો. આજે તમે જે સાંભળશો તે તમારા શત્રુને સીધો તમારા આગળ નમાવી નહીં દે, પરંતુ તેના મનમાં એવો ભય ઊભો કરશે કે તે તમારા સામે આવતા પહેલાં 100 વખત વિચારશે. આ 3 ચાલ છે, અને છેલ્લી ચાલ એવી છે કે જો તમે તેને સમજી ગયા તો શત્રુ ભલે કેટલો પણ શક્તિશાળી હોય, અંદરથી તૂટી જશે. માત્ર ધ્યાનથી સાંભળતા રહેજો, એક પણ વાક્ય ચૂકી ન જશો. પરંતુ રોકાઓ મિત્રો, તમારા માટે એટલી મહેનત કરીએ છીએ વિડિયો બનાવવા માટે, તો બદલામાં એક લાઇક અને એક પ્રેમાળ કોમેન્ટ તમે કરી જ શકો. વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તેને તમારા મિત્રોને પણ શેર કરજો. અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાલો હવે આગળ વધીએ. હવે વાત સ્પષ્ટ સમજી લો. જ્યારે શત્રુ ચાલાક હોય, શક્તિશાળી હોય અને પોતાની હરકતો છોડવા તૈયાર ન હોય, ત્યારે સૌથી પહેલી ભૂલ જે માણસ કરે છે તે એ છે કે તે ગભરાઈ જાય છે. ડર, ગુસ્સો, બદલો લેવાની આગ, આ ત્રણેય મળીને માણસને અંધ બનાવી દે છે. અને ચાણક્ય કહે છે, અંધ માણસ હાથમાં તલવાર લઈને પણ યુદ્ધ હારી જાય છે. તેથી સૌપ્રથમ તમારા મનમાં આ બેસાડી દો કે શત્રુનું સૌથી મોટું હથિયાર તેની શક્તિ નથી. તે તમારી ભાવનાઓ પર તેની પકડ છે. તે ઈચ્છે છે કે તમે ગુસ્સામાં ભૂલ કરો, તે ઈચ્છે છે કે તમે ઉતાવળ કરો, તે ઈચ્છે છે કે તમે એવું કંઈક કરો જેમાં તમે જ ખોટા સાબિત થાઓ. અને જેમ જ તમે આ સમજી જાઓ, ત્યાંથી જ ખરેખર રમત શરૂ થાય છે. પહેલી ચાલ એ છે કે તમે તમારા અંદરના શોરને બંધ કરી દો. બહારનો નહીં, અંદરનો. શત્રુની હરકતો તમને દેખાય છે, સાંભળાય છે, ચૂભે છે, પણ તમે પ્રતિક્રિયા આપવી બંધ કરી દો. એનો અર્થ એ નથી કે તમે ડરી ગયા છો. એનો અર્થ એ છે કે તમે તમારા મગજને હથિયાર બનાવી દીધું છે. જ્યારે તમે શાંત રહો છો ત્યારે શત્રુ અસ્વસ્થ થઈ જાય છે, કારણ કે તેને તમારી અપેક્ષિત પ્રતિક્રિયા મળતી નથી. તે વિચારે છે, હવે આ ભડકશે, હવે આ બોલશે, હવે આ જવાબ આપશે. પણ જ્યારે તમે મૌન રહો છો, મંદ સ્મિત સાથે તમારી જિંદગી જીવતા રહો છો, ત્યારે તેના મનમાં બેચેની શરૂ થાય છે. તેને લાગે છે, કદાચ આ કંઈક મોટું વિચારી રહ્યો છે, કદાચ આ કોઈ ચાલ ચાલી રહ્યો છે. અને એ જ ડરની પહેલી દરાર છે. તમારે સમજવું પડશે કે દરેક લડાઈ તલવારથી નથી લડી શકાતી. કેટલીક લડાઈઓ મગજથી લડવી પડે છે. જ્યારે તમે બિનપ્રતિક્રિયા સાથે સતત તમારા કાર્યમાં આગળ વધતા રહો છો, તમારી જવાબદારીઓ નિભાવતા રહો છો, તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો છો, ત્યારે શત્રુને લાગવા લાગે છે કે તેની હરકતોનો તમારા પર કોઈ અસર જ નથી. અને ચાણક્ય કહે છે, જે શત્રુની ચાલ નિષ્ફળ થઈ જાય, તે શત્રુ સૌથી પહેલાં તૂટી જાય છે. આ દરમિયાન એક કામ ખૂબ શાંતિથી કરવું પડે છે. કોઈને કહ્યા વગર, બિન અવાજ, બિન દેખાવ. એ છે શત્રુની દરેક ચાલ ધ્યાનથી જોવી. તે શું બોલે છે, ક્યારે બોલે છે, કોની સામે બોલે છે, કઈ વાત પર ભડકે છે, કઈ વાત પર શાંત થઈ જાય છે. કારણ કે દરેક માણસમાં એક નબળાઈ હોય છે, ભલે તે કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય. અને જે શાંતિથી નિરીક્ષણ કરે છે તે જ તે નબળાઈ ઓળખી શકે છે. જે ગુસ્સામાં રહે છે તે ફક્ત પોતાનું નુકસાન કરે છે. હવે બીજી ચાલ ધીમે ધીમે કામ કરે છે. તે દેખાતી નથી, પરંતુ તેનો પ્રભાવ ઘણો ઊંડો હોય છે. આ ચાલમાં તમારે શત્રુ સાથે લડવું નથી. તમારે તેને એકલો છોડી દેવું છે, પરંતુ સમજદારીથી. તમે તેઓ સાથે તમારા સંબંધો મજબૂત કરો જેઓ પર શત્રુની નજર છે.
તમારા કાર્યમાં એટલા મજબૂત બનો કે લોકો પોતે જ તમારી તરફ આકર્ષાય. જ્યારે તમારી છબી સ્વચ્છ હોય, તમારું વર્તન સંતુલિત હોય, તમારી ભાષા સંયમિત હોય, ત્યારે જે લોકો પહેલા શત્રુની વાતોમાં આવી શકતે હતા તે ધીમે ધીમે તેમાંથી દૂર થવા લાગે છે. શત્રુને સૌથી વધુ શક્તિ સમર્થનથી મળે છે. જ્યારે તે જુએ છે કે લોકો તેના પાછળ છે, ત્યારે તેનો હિંમત વધે છે. પણ જ્યારે તે જુએ છે કે એ જ લોકો હવે તમારી સાથે વાત કરે છે, તમારી કદર કરે છે, તમારી બાજુ ઊભા છે, ત્યારે તેના અંદરનો ડર બહાર આવવા લાગે છે. તે સમજી જાય છે કે લડ્યા વગર જ તેનો ઘેરો નાનો થઈ રહ્યો છે. અને આ ચાલ એટલી ખતરનાક છે કારણ કે તમે કંઈ ખોટું નથી કરતા. તમે માત્ર સાચા બનીને ઊભા રહો છો. અહીં એક વાત ખૂબ જરૂરી છે. તમારે કોઈની સામે શત્રુની બુરાઈ નથી કરવી, કોઈને ફરિયાદ નથી કરવી, કોઈને ભડકાવવું નથી. ચાણક્ય કહે છે, જે પોતાને સાચો સાબિત કરવામાં જ લાગી જાય, તે પોતાની શક્તિ ઘટાડે છે. તમે ફક્ત તમારા આચરણથી, તમારા કર્મોથી, તમારા સંયમથી લોકોને જોવા દો તે તમે કોણ છો. સત્યને પ્રચારની જરૂર નથી, તે પોતે જ ફેલાય છે. જ્યારે શત્રુ જુએ છે કે તેની બનાવેલી ખોટી છબી હવે તેના પર જ પરત ફરી રહી છે, કે લોકો તેને પ્રશ્ન પૂછવા લાગ્યા છે, કે તેના શબ્દોમાં ભાર રહ્યો નથી, ત્યારે તેનો અહંકાર ઘાયલ થાય છે. અને અહંકાર ઘાયલ થાય ત્યારે માણસ ભૂલો કરે છે, ઉતાવળ કરે છે, પોતાના જ જાળમાં ફસાઈ જાય છે. હવે આવે છે છેલ્લી ચાલ, અને આ ખરેખર સૌથી ખતરનાક છે. કારણ કે આ ચાલ શત્રુને બહારથી નહીં, અંદરથી ખત્મ કરે છે. આ ચાલમાં તમે શત્રુને તેની પોતાની નજરમાં નાનો બનાવી દો છો. તમે એવું કંઈ નથી કરતા જેના પરથી તે તમને આરોપી બનાવી શકે. તમે કોઈ સીધી ટક્કર નથી લેતા. તમે માત્ર એટલું કરો છો કે તમે તેની ઉપર ઉઠી જાઓ છો. તમારી જિંદગીમાં શિસ્ત લાવો છો. તમારા નિર્ણયો સ્પષ્ટ બનાવો છો. તમારી સીમાઓ નક્કી કરો છો. તમે શત્રુને અનુભવ કરાવો છો કે હવે તે તમારા દાયરામાં જ નથી. તેની હરકતો તમને સ્પર્શ પણ નથી કરતી. તમે તેને અવગણતા નથી. તમે તેને અપ્રાસંગિક બનાવી દો છો. અને આ સૌથી મોટો દંડ છે. જ્યારે શત્રુને લાગે છે કે તે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે, ત્યારે તે ખુશ થાય છે. પણ જ્યારે તેને લાગે કે તેની હાજરી જ તમારા માટે કોઈ અર્થ રાખતી નથી, ત્યારે તેનું અસ્તિત્વ હચમચી જાય છે. તે તમારા સામે આવતા ડરે છે, કારણ કે તેને ભય છે કે લોકો જોઈ ન લે કે તે કેટલો નાનો થઈ ગયો છે. ચાણક્ય કહે છે, સૌથી મોટી જીત એ છે જેમાં શત્રુ યુદ્ધ વગર જ હાર માની લે. અને આ છેલ્લી ચાલ એ જ કરે છે. તમે તમારો સ્તર એટલો ઊંચો કરી દો છો કે શત્રુ નીચે રહી જાય, અને નીચે રહીને તે ફક્ત જોઈ શકે છે, કંઈ કરી શકતો નથી. યાદ રાખો, આ ત્રણેય ચાલ એક દિવસનો ખેલ નથી. તે ધીરજ માંગે છે, આત્મનિયંત્રણ માંગે છે. પરંતુ જો તમે તેને યોગ્ય રીતે અપનાવી લો તો તમને શત્રુ સાથે લડવું નહીં પડે. શત્રુ પોતે જ લડવું છોડી દેશે. તે પોતે જ દૂર થઈ જશે. તે પોતે જ તમારા સામે આવતા ડરશે. તેથી આજથી ગભરાવું બંધ કરો, ગુસ્સો ઓછો કરો અને તમારા મગજને હથિયાર બનાવો. કારણ કે ચાણક્યની નીતિ કહે છે, જે પોતાને જીતી લે છે તે જ બીજાઓ પર પ્રભાવ જમાવી શકે છે. અને જે દિવસે તમે આ સમજી જશો, તે દિવસથી તમારો શત્રુ હારવા શરૂ કરી દેશે. હવે ધ્યાનથી સાંભળો. અહીંથી વાત હજી વધુ ઊંડી બનવાની છે. હવે સુધી તમે સમજી લીધું કે શત્રુ સામેની લડાઈ બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે. પરંતુ સાચી કસોટી ત્યારે આવે છે જ્યારે શત્રુ તમારી શાંતિને તમારી કમજોરી સમજવા લાગે છે. તે વિચારે છે, સામેવાળો ડરી ગયો છે, થાકી ગયો છે, હાર માની ગયો છે, અને ત્યાંથી તે વધુ ઝેર ઉગાડવા લાગે છે. ચાણક્ય કહે છે, જ્યારે શત્રુ પોતાની મર્યાદા પાર કરવા લાગે ત્યારે સમજી જજો કે તમારી ચાલ અસર કરવા લાગી છે. કારણ કે જે શાંત માણસને ઉકસાવવાનો પ્રયત્ન કરે તે પોતે અંદરથી અશાંત હોય છે. પરંતુ રોકાઓ મિત્રો, તમારા માટે મહેનત કરીએ છીએ વિડિયો બનાવવા માટે, તો બદલામાં એક લાઇક અને એક પ્રેમાળ કોમેન્ટ તમે કરી જ શકો. વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તેને તમારા મિત્રોને પણ શેર કરજો.
અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાલો હવે આગળ વધીએ. હવે એક વાત સ્પષ્ટ સમજી લો. શત્રુ ક્યારેય સીધો હુમલો નથી કરતો. ક્યારેક શબ્દોથી પ્રહાર કરશે, ક્યારેક અફવાઓથી પ્રહાર કરશે, ક્યારેક તમારા સંબંધો તોડી નાખશે, ક્યારેક તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરશે. અને જો તમે દરેક પ્રહાર પર પ્રતિક્રિયા આપતા રહેશો તો તમે એ જ ખેલમાં ફસાઈ જશો જે તે ઈચ્છે છે. તેથી હવે તમારી વિચારશક્તિને હજુ મજબૂત બનાવવી પડશે. તમારે સ્વીકારી લેવું પડશે કે કેટલાક નુકસાન થોડા સમય માટે હોય છે. પરંતુ જો તમે સાચી દિશામાં સ્થિર રહો તો એ જ નુકસાન તમારી સૌથી મોટી શક્તિ બની જાય છે. અહીં ચાણક્યની એક ઊંડી નીતિ કામ કરે છે. તે કહે છે, શત્રુની શક્તિ સીધી તોડવાનો પ્રયાસ ન કરો, તેની જરૂર તોડી દો. દરેક શત્રુને કોઈને કોઈ વસ્તુની જરૂર હોય છે. કોઈને માન જોઈએ, કોઈને ધ્યાન જોઈએ, કોઈને ડર ફેલાવવાનો મોકો જોઈએ, કોઈને કોઈ પર હાવી થવાનો આનંદ જોઈએ. જ્યારે તમે આ બધું આપવાનું બંધ કરો ત્યારે તેની ઊર્જા ધીમે ધીમે ખતમ થવા લાગે છે. હવે તમારા વર્તનમાં એક અજીબ સ્થિરતા લાવવી પડશે. ન ખૂબ મીઠા, ન ખૂબ કડવા, ન ખૂબ ખુલ્લા, ન ખૂબ બંધ. શત્રુ સમજી ન શકે કે તમે શું વિચારી રહ્યા છો. કારણ કે જે માણસને વાંચી શકાય તેને હરાવવું સરળ છે. પણ જે શાંત છે, મર્યાદિત છે અને શબ્દોમાં મિતવ્યયી છે, તે શત્રુ માટે સૌથી મોટો ભય બની જાય છે. હવે એક જરૂરી વાત. આ સમગ્ર પ્રક્રિયામાં તમારે પોતાને સતત મજબૂત બનાવતા રહેવું છે. માત્ર માનસિક રીતે નહીં, પરંતુ તમારા કામથી, તમારી કુશળતાથી, તમારી શિસ્તથી. અંતે શક્તિ ત્યાં ટકતી હોય છે જ્યાં પરિણામ દેખાય છે. જ્યારે તમારી જિંદગીમાં ધીમે ધીમે સ્થિરતા આવવા લાગે છે, જ્યારે લોકો તમારા શબ્દોથી વધારે તમારા કાર્યને જોવા લાગે છે, ત્યારે શત્રુનો પ્રભાવ ઘટવા લાગે છે. શત્રુને સૌથી વધારે પીડા ત્યારે થાય છે જ્યારે તે જુએ છે કે તમે તેના હોવા છતાં આગળ વધી રહ્યા છો. તેના પ્રહાર છતાં તમારી દિશા બદલાઈ નથી. તેના શબ્દો છતાં તમારો આત્મસન્માન ઝૂક્યો નથી. અહીંથી તે અંદરથી ડરવા લાગે છે. હવે ચાણક્યની એક વધુ ખતરનાક વાત સમજો. તે કહે છે, બદલો લેવાની ઉતાવળ ન કરો. સમયને તેનું કામ કરવા દો. સમય સૌથી મોટો ન્યાયાધીશ છે. જ્યારે તમે સાચા રહો છો, સંયમિત રહો છો અને માર્ગ પરથી હટતા નથી, ત્યારે સમય શત્રુને તેના કર્મનું ફળ આપતો જ હોય છે. અને જ્યારે શત્રુ પોતે પડે છે, તેનો પડછાયો ભારે હોય છે. આ દરમિયાન એક વધુ કાર્ય કરવાનું છે, પણ ખૂબ સાવધાનીથી. તમારી સીમાઓ નક્કી કરો. કોઈ સાથે કેટલી વાત કરવી, કોઈને કેટલી માહિતી આપવી, કોઈને કશું જ ન કહેવું. માહિતી પણ એક હથિયાર છે. અને જે પોતાની આખી જિંદગી બધા સામે ખોલી દે છે, તે અજાણતા જ શત્રુને હથિયાર આપી દે છે. હવે ઓછું બોલો, વિચાર કરીને બોલો અને જરૂરથી વધારે કશું શેર ન કરો. જ્યારે શત્રુ જુએ છે કે હવે તેને તમારા વિશે કંઈ નવું ખબર નથી પડતું, કે તમારી જિંદગી તેના હાથમાંથી સરકી રહી છે, ત્યારે તેનો અસંતુલન વધવા લાગે છે. તે વધુ ભૂલો કરે છે અને ચાણક્ય કહે છે, શત્રુની ભૂલ તેની સજા બની જાય છે. તમારે ફક્ત એટલું કરવું છે કે તેની ભૂલોથી દૂર રહો. ધીમે ધીમે એક સમય એવો આવે છે જ્યારે શત્રુ તમને પરખવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક મીઠી વાતોથી, ક્યારેક જૂના સંબંધોનું નામ લઈને, ક્યારેક સહાનુભૂતિ બતાવીને. આ તેનો છેલ્લો પ્રયાસ હોય છે. અહીં જો તમે જરૂર કરતાં વધારે ભાવુક બની જશો તો તમારી આખી મહેનત નકામી થઈ શકે છે. તેથી આ સમયે તમારે ખૂબ ઠંડા મગજથી કામ લેવું છે. ન ખૂબ નજીક જવું છે, ન ખૂબ દૂર, માત્ર ઔપચારિક, મર્યાદિત, સ્પષ્ટ. યાદ રાખો, શત્રુ ક્યારેય અચાનક સારો નથી બનતો. તેના દરેક વર્તન પાછળ કોઈ હેતુ હોય છે. અને જે આ સમજી જાય, તે ફરી ક્યારેય છેતરાતો નથી. આ સમગ્ર માર્ગનો સૌથી મોટો લાભ તમને અંદરથી અનુભવાશે.
તમે પહેલાં કરતાં વધુ શાંત હશો, વધુ આત્મનિર્ભર હશો. બીજાની સ્વીકૃતિની જરૂર ઓછી થવા લાગશે. અને અહીંથી શત્રુ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ જાય છે. કારણ કે જે માણસ પોતેથી સંતોષમાં છે તેને કોઈ હચાવી શકતું નથી. ચાણક્ય કહે છે, જે દિવસે શત્રુ તમને જોઈને ડરવા લાગે તે દિવસે સમજી જજો કે તમે જીતી ગયા. ડર હથિયારથી નથી આવતો, ડર આવે છે સ્થિરતાથી. એ શાંતિથી જે બતાવે છે કે સામેનો માણસ જાણે છે તે શું કરી રહ્યો છે. આ માર્ગ પર ચાલતા રહો, ઉતાવળ ન કરો. પોતાને નાના ન બનાવો અને સૌથી મહત્વની વાત, તમારા સિદ્ધાંત ન છોડો. કારણ કે જે પોતાના સિદ્ધાંત છોડે છે તે લડાઈ જીતીને પણ હારી જાય છે. અંતમાં એક વાત યાદ રાખો, શત્રુને હરાવવાનો સૌથી પક્કો રસ્તો તેને કચડી નાખવો નથી. સૌથી પક્કો રસ્તો એ છે કે તેને અપ્રાસંગિક બનાવી દો. જ્યારે તે તમારી જિંદગીમાં કોઈ અર્થ જ ન રાખે ત્યારે તેની સૌથી મોટી હાર થાય છે. આ છે ચાણક્યની સાચી શક્તિ. શાંત રહો, સજાગ રહો અને તમારા માર્ગ પર અડગ રહો. સમય, પરિસ્થિતિ અને શત્રુ ત્રણેય એક દિવસ તમારા આગળ ઝૂકી જશે. હવે અહીંથી વાત હજુ વધુ સૂક્ષ્મ બનવાની છે. હવે આપણે એ સ્તર પર પહોંચી રહ્યા છીએ જ્યાં શત્રુ બહારથી નહીં, અંદરથી ડરવા લાગે છે. હવે સુધી તમે શીખ્યું શાંત રહેવું, પ્રતિક્રિયા ન આપવી, તમારી છબી અને કાર્યથી મજબૂત બનવું. પરંતુ સાચો ખેલ ત્યારે શરૂ થાય છે જ્યારે શત્રુને સમજાય છે કે હવે તે તમને નિયંત્રિત નથી કરી શકતો. અને યાદ રાખો, જે દિવસે કોઈ તમને નિયંત્રિત ન કરી શકે તે દિવસે તે તમને ડરવા લાગે છે. ચાણક્ય કહે છે, શત્રુની સૌથી મોટી કમજોરી તેનો અહંકાર છે. તે પોતાને મોટા માને છે. તે વિચારે છે, બધું એના મુજબ ચાલશે. અને જ્યારે કોઈ એના મુજબ નથી ચાલતું ત્યારે તેના અંદર આગ સળગી ઉઠે છે. હવે તમને એ આગ ભડકાવવી છે, પણ કંઈ કર્યા વગર. ફક્ત તમારા વર્તનથી. તમારી જિંદગીમાં એક સ્પષ્ટ ફેરફાર લાવો. દરેક જગ્યાએ ઉપલબ્ધ રહેવું બંધ કરો. દરેક કોલ ઉઠાવવો, દરેક મેસેજનો જવાબ આપવો, દરેક ચર્ચામાં જોડાવું. આ બધું તમને સસ્તું બનાવી દે છે. જ્યારે તમે હંમેશા ઉપલબ્ધ રહો ત્યારે લોકો તમારી કિંમત નથી સમજતા. શત્રુ તો ક્યારેય નહીં. હવે તમારી ઉપલબ્ધતા મર્યાદિત હોવી જોઈએ. જ્યારે જરૂરી હોય ત્યારે જ દેખાઓ. જ્યારે જરૂરી હોય ત્યારે જ બોલો. બાકીનો સમય પોતાની અંદર લગાવો. દુનિયા તેની કદર કરે છે જે થોડું દૂર રહે છે, જે હંમેશા બધાના સામે નથી રહેતો. જ્યારે તમે પોતાને મર્યાદિત કરો છો ત્યારે શત્રુને લાગે છે કે તમે તેના હાથમાંથી સરકી રહ્યા છો. આ અનુભવ તેને અંદરથી હચમચાવી દે છે. હવે એક વધુ ઊંડી નીતિ સમજો. ચાણક્ય કહે છે, શત્રુને ક્યારે એ ન કહો કે તે તમારો શત્રુ છે. જ્યારે તમે કોઈને શત્રુ જાહેર કરો છો ત્યારે તમે તેને મહત્વ આપી દો છો. તમે તેને તમારા સ્તરે લઈ આવો છો. સાચી ચાલ એ છે કે તમે તેને મહત્વ જ ના આપો. તેના વર્તનને અંદરથી ગંભીરતા આપવી બંધ કરો. પરંતુ ધ્યાન રાખો, આ અવગણના નાટકીય ન હોવી જોઈએ, તે હૃદયથી હોવી જોઈએ. જ્યારે તમે અંદરથી કોઈને મહત્વ આપવાનું બંધ કરો છો ત્યારે તમારી આંખોમાં, તમારી ભાષામાં, તમારા ચહેરા પર એક ઠંડક આવી જાય છે. શત્રુ એ ઠંડક અનુભવે છે. તેને સમજાય છે કે હવે તે તમને ઉકસાવી શકતો નથી. તેની વાતોમાં પહેલાંનો ઝહેર રહ્યો નથી. અહીંથી તેનો ડર શરૂ થાય છે. હવે તમારી વિચારધારા હજુ સ્પષ્ટ બનાવવી પડશે. તમારી લડાઈ કોઈ માણસ સાથે નથી. તમારી લડાઈ તમારા લક્ષ્ય સાથે છે. જ્યારે લક્ષ્ય મોટું હોય ત્યારે નાના લોકો પાછળ રહી જાય છે. પણ જો તમે નાના લોકોમાં ફસાઈ જશો તો તમારું લક્ષ્ય દૂર થતું જશે. દરેક સવાર પોતાને પૂછો, આજે મને શું બનવું છે? કઈ દિશામાં જવું છે? આ નહીં કે આજે શત્રુએ શું કર્યું. જ્યારે તમારી ઊર્જા તમારા લક્ષ્ય પર હોય છે ત્યારે શત્રુ ઊર્જા ગુમાવે છે. કારણ કે હવે તમે તેની ઊર્જા નથી.
તે હવામાં મુક્કા મારતો રહે છે અને હવામાં મુક્કા મારનાર જલ્દી થાકી જાય છે. હવે એક વધુ મહત્વપૂર્ણ બાબત. તમારા શબ્દો સંભાળીને વાપરો. ઓછું બોલવું માત્ર આદત નથી, એક વ્યૂહરચના છે. જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે દરેક શબ્દનું વજન વધે છે. જ્યારે તમે વધુ બોલો છો ત્યારે સૌથી મહત્વની વાત પણ હલકી થઈ જાય છે. શત્રુ ઈચ્છે છે કે તમે બોલો, તમે ચર્ચા કરો, તમે સફાઈ આપો, કારણ કે બોલતા માણસ પાસેથી ભૂલ નીકળી જ જાય છે. તેથી હવે જરૂર હોય ત્યારે જ બોલો. હવે શત્રુ ભાવનાત્મક પ્રહાર કરશે. જૂના સંબંધો યાદ કરાવશે, ઉપકાર ગણાવશે, દુઃખ બતાવશે. અહીં ઘણા લોકો ફસાય છે, પરંતુ ચાણક્ય કહે છે, જે વારંવાર તમને ઈજા કરી ચૂક્યો છે તે અચાનક નિર્દોષ નથી બની જતો. દયા અંદર રાખો, પરંતુ અંતર બહાર રાખો. કોઈ માટે ખરાબ ન વિચારો, પરંતુ પોતાને સુરક્ષિત રાખો. આ જ બુદ્ધિમત્તા છે. જ્યારે તમે આ સંતુલન શીખો છો ત્યારે તેની ભાવનાત્મક ચાલ નિષ્ફળ થઈ જાય છે. ધીમે ધીમે એક સમય આવે છે જ્યારે શત્રુ ગૂંચવાઈ જાય છે. તે સમજી શકતો નથી કે તમે બદલાઈ કેવી રીતે ગયા. જે પહેલા પ્રતિક્રિયા આપતો હતો હવે શાંત કેમ છે? જે પહેલા તૂટી જતો હતો હવે સ્થિર કેમ છે? આ ગૂંચવણ તેને અંદરથી ખોખલો બનાવે છે. હવે એક વધુ ખતરનાક નીતિ. તમારી જિંદગીમાં એવી શિસ્ત લાવો જે દેખાય નહીં પણ અનુભવાય. સમય પર ઉઠવું, સમય પર કામ કરવું, શરીર અને મનની કાળજી રાખવી, સીમાઓનું પાલન કરવું, આ નાની બાબતો એક આભા બનાવે છે. શત્રુ આ આભાથી ડરે છે, કારણ કે શિસ્તબદ્ધ માણસ સ્થિર હોય છે અને સ્થિર માણસને કોઈ હલાવી શકતો નથી. હવે શત્રુ છેલ્લો પ્રયાસ કરે છે. ક્યારેક તમને નાનું બતાવશે, ક્યારેક પોતાને મોટું બતાવશે, પરંતુ હવે તમને ફરક પડતો નથી, કારણ કે તમારી ઓળખ બીજાની નજરથી નહીં, તમારા કર્મોથી છે. અહીં શત્રુ સંપૂર્ણ રીતે હારી જાય છે. તે તમારી આંખોમાં નજર મિલાવી શકતો નથી, કારણ કે ત્યાં ન ડર છે, ન લાલચ છે, ન ગુસ્સો છે. ફક્ત શાંતિ છે. અને શાંતિ તે માણસ માટે સૌથી ડરાવની વસ્તુ છે જે બીજાને ડરાવીને જીવે છે. ચાણક્ય કહે છે, જ્યારે શત્રુ પોતાને નાનો અનુભવવા લાગે ત્યારે સમજી જવું કે તમારી નીતિ સફળ થઈ ગઈ છે. તમારે તેને પડાવવાની જરૂર નથી, તે પોતે જ પડી જાય છે. હવે અંતિમ વાત હૃદયમાં બેસાડી લો. આ રસ્તો સરળ નથી. તેમાં ધીરજ જોઈએ, આત્મનિયંત્રણ જોઈએ, પોતાની સામે સચ્ચાઈ જોઈએ. પણ જો તમે આ શીખી લો તો કોઈ પણ શત્રુ તમારી શાંતિ છીનવી શકશે નહીં. તમારે કોઈને હરાવવાની જરૂર નથી. તમારે ફક્ત પોતાને એટલા મજબૂત બનાવવાના છે કે કોઈ તમને હરાવી ન શકે. આ છે ચાણક્યની સૌથી ખતરનાક નીતિ. જો તમે અહીં સુધી ધ્યાનથી પહોંચ્યા છો તો સમજી લો, તમે પહેલાના માણસ રહ્યા નથી. હવે વાત ફક્ત શત્રુને સંભાળવાની નથી. હવે વાત એ અવસ્થાની છે જ્યાં શત્રુ પોતે જ પાછળ હટી જાય છે. ચાણક્યની નીતિનો આ અંતિમ અને સૌથી ખતરનાક સ્તર છે. અહીં ન લડાઈ છે, ન શોર છે, ન બદલો છે, ન પ્રદર્શન છે. અહીં માત્ર એક જ વસ્તુ કામ કરે છે, તમારી આંતરિક શક્તિ. હવે એક ઊંડું સત્ય સમજો. શત્રુ ક્યારેય બહારથી એટલો ખતરનાક નથી જેટલો તમે તેને તમારા મનમાં બનાવી દો છો. જ્યાં સુધી તમે તેને વિચારો છો, તેના વિશે ચર્ચા કરો છો, તેના દરેક પગલા પર નજર રાખો છો, ત્યાં સુધી તે તમને નિયંત્રિત કરતો રહે છે. પણ જે દિવસે તમે તેને તમારા મનથી કાઢી નાખો છો, તે દિવસે તેની સાચી હાર શરૂ થાય છે. હવે ચાણક્યની અંતિમ અને સૌથી ખતરનાક ચાલ. શત્રુને હરાવવાનો અંતિમ માર્ગ તેને પરાજિત કરવાનો નથી, તેને અપ્રાસંગિક બનાવી દેવાનો છે. એટલે તેની હાજરી તમારી જિંદગીમાં કોઈ અર્થ જ ન રાખે. ન ડર, ન ગુસ્સો, ન દ્વેષ, ન ચર્ચા, કંઈ નહીં. જ્યારે તમે આ અવસ્થામાં પહોંચો છો ત્યારે તમારા અંદર એક અજાણી શાંતિ જન્મે છે. તમે સવારે ઉઠો તો શત્રુ યાદ ન આવે, તમે કામ કરો તો શત્રુ યાદ ન આવે,
તમે આગળ વધો તો પાછળ જોવાની જરૂર ન પડે. આ સ્થિતિથી દરેક ચાલાક અને શક્તિશાળી શત્રુ ડરે છે, કારણ કે હવે તે તમને રોકી શકતો નથી. હવે તેના મનની સ્થિતિ સમજો. તે ઉકસાવ્યું, તે બદનામ કર્યું, તે ડરાવ્યું, તે દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ તમે ન તૂટ્યા, ન ભટક્યા, ન પડ્યા. અને હવે તમે શાંત છો, સ્થિર છો, તમારા માર્ગ પર ચાલી રહ્યા છો. આ જોઈને તેના અંદર એક પ્રશ્ન ઊભો થાય છે: શું આ માણસ મારી ઉપરથી આગળ નીકળી ગયો? આ પ્રશ્ન તેને અંદરથી ખાઈ જાય છે. હવે તે તમારા સામે આવતા ડરે છે, કારણ કે તેને ભય છે કે તેની કમજોરી બહાર આવી જશે. લોકો જોઈ લેશે કે જેને તે ક્યારે હલકો માનતો હતો, હવે તે તેના કરતાં ઘણો આગળ છે, અને આ ભય તેને નાનો બનાવી દે છે. અહીં એક સાવધાન રહેવાની બાબત છે. જીત પછી અહંકારમાં ન જવું. ચાણક્ય કહે છે, જે પોતાની જીતનું પ્રદર્શન કરે છે તે આવતી હારને આમંત્રણ આપે છે. તેથી હવે વધુ સરળ બનો, વધુ શાંત બનો, વધુ સંયમિત બનો. કોઈને બતાવવાની જરૂર નથી કે તમે શત્રુને હરાવ્યો છે. સાચી જીત દેખાતી નથી, અનુભવાય છે. જ્યારે લોકો કહે તમે બદલાઈ ગયા છો, હવે પહેલા જેવા નથી, ત્યારે સમજી લો તમે સાચા માર્ગ પર છો. આ સફરમાં જે શીખ્યા છો તે ફક્ત એક શત્રુ માટે ન રાખો, તેને જીવનનો નિયમ બનાવો. શત્રુઓ બદલાતા રહેશે, પરંતુ મજબૂત નીતિ ક્યારેય નબળી પડતી નથી. દરેક ટકરાવ લડવા માટે નથી આવતો. કેટલાક ટકરાવ તમને ઊંચા ઉઠાવવા માટે આવે છે. શત્રુ પણ એક પ્રકારનો શિક્ષક છે. તે બતાવે છે તમે ક્યાં નબળા છો, ક્યાં ભાવુક છો, ક્યાં અસંતુલિત છો. જ્યારે તમે આ સુધારી લો ત્યારે શત્રુની ભૂમિકા પૂરી થાય છે. હવે અંતિમ સત્ય હૃદયમાં બેસાડી લો. તાકાતનો અર્થ જોરથી બોલવું નથી, ડરાવવું નથી, બદલો લેવો નથી. સાચી તાકાત એ છે જે બિન બોલ્યા, બિન લડ્યા, બિન દેખાડા સામેવાળાને ઝુકાવી દે. જ્યારે તમે જીવનમાં શિસ્ત લાવો છો, સીમાઓ નક્કી કરો છો, શાંતિ અપનાવો છો, સ્પષ્ટતા રાખો છો, ત્યારે તમે જાતે એક એવી શક્તિ બની જાઓ છો જે સામે ચાલાકી ટકી શકતી નથી. શત્રુ પાસે હંમેશા એક મર્યાદા હોય છે, પણ જે મન પર કાબૂ મેળવી લે તેની કોઈ મર્યાદા નથી. હવે પાછળ જોશો નહીં. શત્રુ હવે શું કરશે તે વિચારશો નહીં, કારણ કે હવે તે કંઈ કરી શકતો નથી. તેનું સૌથી મોટું હથિયાર તમારી પ્રતિક્રિયા હતું, અને તમે તે હથિયાર તેના હાથમાંથી છીનવી લીધું છે. હવે તેની પાસે માત્ર બેચેની છે, ડર છે, પછતાવો છે, અને આ જ તેની સજા છે. જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો સમજી લો, શત્રુ હવે ફક્ત એક યાદ છે, એક પાઠ, એક અનુભવ, તેથી વધારે કંઈ નહીં. ચાણક્યની આ 3 ચાલ ફક્ત શત્રુને હરાવવા માટે નથી, તે તમને અંદરથી એટલા મજબૂત બનાવવા માટે છે કે પછી કોઈ શત્રુની જરૂર જ ન પડે. હવે શાંતિથી આગળ વધો, બિન ડર, બિન ગુસ્સો, બિન ભાર. કારણ કે જે માણસ પોતાના પર રાજ કરે છે તેના આગળ દરેક શત્રુ પોતે ઝૂકી જાય છે. આ જ અંતિમ સત્ય છે. આ જ ચાણક્યની સૌથી ખતરનાક નીતિ છે.